નમસ્કાર દર્શક મિત્રો, હું દિલીપ કુમાર પરમાર, એન્કર, એક્ટર, સિંગર. જી હા, ફરી એકવાર સિને સરિતાના માધ્યમથી આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. આપના અભિપ્રાય અમે નિહાળતા રહીએ છીએ. આપની કોમેન્ટ પણ અમે જોતા હોઈએ છીએ, વાંચતા હોઈએ છીએ. આપ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ બી કરો છો, નવા મેમ્બર્સ પણ જોડાય છે, એ જાણીને ખૂબ 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 આનંદ થાય છે. મિત્રો, અત્યાર સુધીમાં અલગ અલગ વિષય વસ્તુ પર પિક્ચર બનતા આવ્યા છે. ક્યારેક કોઈક મંદિર હોય, મસ્જિદ હોય, મહેલ હોય, ગામ હોય, પણ આપણા ગુજરાતી સમાજમાં વહેતી નદીને એક અલગ નામ આપ્યું છે, માતાનો દરજ્જો આપ્યો છે. જી હા, તો માતા સમાન આ નદીને આપણે નમન કરીએ છીએ. અને આજની આ જે ફિલ્મની વાર્તા છે, એ ફિલ્મનું નામ પણ એક એવી સરસ મજાની પવિત્ર નદી પર જ છે. જી હા, શ્રદ્ધા અંગેની વાર્તાવાળી ચિત્રની આજે આપણે વાત કરીશું. 1978માં બનેલી દીપક ઇન્ટરનેશનલ બેનર તલે આ ફિલ્મના નિર્માતા છે બાલુભાઈ તથા નિર્દેશક જે.સી. પટેલ. એમની કુને, એની કુશળતાની નીચે આ સુંદર મજાની વાર્તા લખાઈ, જે ચલચિત્રનું નામ છે ગોમતીની સાથે, એટલે કે ગોમતી નદી. આ ગોમતી નદીની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. આ ફિલ્મમાં વાર્તા આમ સામાન્ય છે, પણ સમજીએ તો થોડી વિડંબના ભરેલી છે. કારણ કે કહે છે ને કે તમે કોઈનું સારું કરો તો કોઈને ગમે, કોઈને ના ગમે. કારણ કે દરેક માણસને પોતપોતાના હકને બહુ જ આસાનીથી મેળવવો છે. બહુ મુશ્કેલ છે. ઘણા માણસો નસીબ લઈને આવ્યા છે જેમની પાસે કશું નથી, પણ એમની પાછલી જિંદગીમાં એમની પાસે એટલું બધું આવી જાય છે કે પોતે વિચાર કરે કે આ શું મારું છે. આજ નસીબની બલિહારી છે. આપણી ગુજરાતીની ધરા પર ધાર્મિકતાની વાત કરીએ તો નદીઓને માના રૂપે આપણે જોઈએ છે. આ સુંદર મજાના ચલચિત્રમાં જે કલાકારોએ ભાગ લીધો, કામ કર્યું, અભિનય પાડ્યો, એવા ગુજરાતી કલાકારોમાં રાજીવ, રીટા ભાદુરી, હાસ્ય કલાકાર જી હા, રમેશ મહેતા, અરવિંદ રાઠોડ, ચંદ્રકાંત પંડ્યા. કુંભકર્ણનું નામ સાંભળ્યું હશે તો. જી હા, અદ્ભુત જેમણે રોલ અદા કર્યો એવા નલિન દવે, શોભા પ્રધાન, લક્ષ્મી પટેલ, બધાએ ભેગા થઈ આ ફિલ્મમાં અભિનયની ઓજાસ પાથરી. એમ કહેવાય ને કે વાર્તા નાની, પણ એને એટલી વિસ્તૃત કરી અને આપણા સુધી પહોંચાડ્યું છે કે ખરેખર બહુ જ મજા આવે. મહેમાન કલાકાર તરીકે આ ફિલ્મમાં આપને નજર આવશે રજની બાળા. પટકથા સંવાદ રામજીભાઈ વાણિયાએ લખે છે. કથા કેશવ રાઠોડના. જી હા, સુંદર મજાનું સંગીત ફરી એકવાર કે જેમને દ્રષ્ટિ નહીં પણ સંગીત અદ્ભુત આપે છે એવા રવિન્દ્ર જૈન આ ફિલ્મમાં સંગીત એમણે આપેલું છે. જી હા, મોરે બોલે આ લીલીના ઘેરમાં, લીલીના ઘેરમાં, લીલીના ઘેરમાં, હરિવન રાજમાં, લીલીના ઘેરમાં, ઝીણા મોરે બોલે આ લીલીના ઘેરમાં. વાર્તા કંઈક એવી છે કે ગોમતી નદી એને ધ્યાનમાં રાખી એક વાર્તા લખવામાં આવી છે.
માંડલગઢની હદમાં આવેલ ખીમરાજ કે જેનું પાત્ર દલીન દવે ભજ્યું છે. સુંદર મજાના સહનાઈ વગાડવાનો હુનર આ ખીમરાજને, એમની સહનાઈના સૂર પાછળ ગામના લોકો મંત્રમુગ્ધ થઈ જતા, કામ ભૂલી જતા. બજારે જતો માણસ રોકાઈ જતો, ખેતરે જતો માણસ રોકાઈ જતો અને ખીમરાજ પોતાની મસ્તીમાં સહનાના સૂર રેલાવતો રહેતો. દિવસો જતાં જતાં અનુભવ, કડવા અનુભવ, સારા અનુભવ દરેક માણસને થતા હોય છે. આ જ ગામમાં એક દરબાર પરિવારમાં લગ્નનો પ્રસંગ, અને આ પ્રસંગમાં ખીમરાજને સહનાઈ વગાડવાનું આમંત્રણ આપવામાં આવ્યું. પણ કહે છે ને કે તમારી કોઈક આંતરિક એવી વિચારધારા હોય જેને કારણે તમે કોઈ વસ્તુ ના કરી શકો. ખીમરાજ કારણસર પ્રતિજ્ઞા લઈ બેઠો હતો કે દરબાર પરિવારમાં હું ક્યારેય સહનાઈ નહીં વગાડું. તો એણે સહનાઈ વગાડવાની ના પાડી દીધી. દરબાર પરિવાર સ્વાભાવિક છે માઠું લાગે. માઠું લાગ્યું. સમય જતાં જતાં ગામની અંદરથી એક નવયુવાન સહનાઈ વગાડતો વગાડતો, સૂર પાથરતો પાથરતો ગામમાંથી પસાર થતો, અને એને સાંભળી લોકો ફરી મંત્રમુગ્ધ થઈ ગયા. તેનું નામ વિરમ. જી હા, આજુબાજુના ગામના રહેતા કંકાવટી રહેવાસી ખીમરાજ આને સાંભળે છે. ખીમરાજને એમ થાય કે આટલી સરસ મજાની સહનાઈ વગાડે છે વિરમ, તો કદાચ હું એને મારો સાગરીત બનાવી લઉં તો. અને કહેવાય ને કલાની પાછળ કોઈ એક ગુરુ હોવા જરૂરી છે. ગુરુ વિનાનું જ્ઞાન નકામું છે. તો આ સંગીતનો વારસો ખીમરાજ વિરમને આપે છે. પણ ઈર્ષા, દુશ્મની સ્વાભાવિક છે, જીવનમાં આવે છે. જ્યારે આ દુશ્મની જરૂરી છે, જ્યારે આ વાતની વાત ખબર પડે છે કે આ વિરાસતમાં આપ્યું, ત્યારે એનો વિરોધ કરવા માટે ખીમરાજનો દીકરો બહુ ગુસ્સે ભરાય છે, આનો વિરોધ કરે છે. અને કહું ને, સહનાઈના સૂરની પાછળ વિરમ અને એના સૂરની શું કહેવાય કે મીરાની રૂપે ઘાયલ થઈ ગયેલી હિરલ, આ બંનેની પ્રેમ કહાની એક અલગ રૂપ લે છે. પણ જ્યારે આ દુશ્મની થાય છે ત્યારે બંને જણા વિખૂટા પડી જાય છે. વિખૂટા પડી જાય છે. પછી પિક્ચર, આ ફિલ્મ, આ ચલચિત્ર એની જગ્યાએ આગળ વધે છે અલગ અલગ પ્રસંગો સાથે. અને જોગાનું જોગ ફરી એકવાર આ સહનાઈ વાદક વિરમ આ જ નદી એટલે કે ગોમતી નદીના સામે તટ પર કિનારે બંનેનું ફરીથી મિલન થાય છે. એટલે જ કીધું છે, જીવનમાં ચડતી પડતી ઉતાર ચઢાવ આવે જ, પણ જો તમે મક્કમતાથી તમારા ધ્યેયને પકડીને ચાલો તો 100% તમે કામયાબ થાઓ છો. આ જ હતી આ ગોમતી નદીના સામે ફિલ્મની વાર્તા, જે આપ સુધી પહોંચાડી. આ કથા વસ્તુ દરેકના હૃદય સુધી પહોંચી હતી. લોકોએ આને દિલથી નિહાળી હતી. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. આપ પણ અમારા આ ચેનલને લોકો સુધી પહોંચાડશો. નવા સભ્યો આપણી સાથે જોડાય અને નવા વ્યક્તિઓને અમે આવી વાતો પહોંચાડીએ. અને મને બહુ જ આનંદ થાય છે આવી વાતો આપ સુધી પહોંચાડવાનું. કારણ કે કહેવાય છે ને કે કંઈ પણ વસ્તુ તમે જ્યારે લોકોને આપો તો તમારું પોતાનું પણ જ્ઞાન વધતું હોય છે. એઝ એ એન્કર, હું એન્કર છું, સિંગર છું, એક્ટર છું, પણ આ બધા જે આ ખજાના જે અંદરથી નીકળે છે, સોનારૂપી ખજાના, એ મને પણ ક્યાંક શોમાં કામ આવે છે. એટલે હું ફરી એકવાર સિને સરિતાનો દિલથી આભાર માનીશ કે આવી સુંદર સુંદર વાર્તાઓ આપ સુધી પહોંચાડે. તો મિત્રો, હવે વિખૂટા પડવાનો મારો પણ સમય આવ્યો છે. જતાં જતાં આપને કહીશ, જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ચલચિત્રનો
ઇતિહાસ.